હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને, હું ને ચેતન મામા બે. તો એમાં એવું છે, અમે બે ગયા હતા કેબીસીએ બેહવા માટે. ત્યાં બેહી લીધા, પછી બે ગયા રેલવે સ્ટેશને ચા પીવા. ચા પાણી પી કરીને અમે જતા હતા ઘરે. તો ઘરે જતા જતા અમે એક ગાડી જોઈ ગયા હતા. અમે એનું નામ જોવા માટે ગયા હતા. ખાલી અમે એનું નામ ચેક કરવા ગયા હતા કે ગાડી કઈ છે એમ. અને ત્યાંથી અમે પહોંચી ગયા છીએ અત્યારે વરિયાવ. અમે જોયું હતું નામ ક્યાં કતારગામ, આપણા ઘર પાસે. અને અત્યારે પહોંચી ગયા છીએ વરિયાવ, કેમ કે એ ગાડીમાં હતા ડીકેભાઈ, આપણે ભાઈબંધ છે. એ ગાડી લઈને જતા હતા ક્યાંક એમના ભાઈબંધની પાસે. એમની ભાઈબંધની ગાડી લઈને ક્યાંક જતા હતા ઓસમાન મીરના પ્રોગ્રામમાં. તો હવે આપણે જઈએ છીએ ઓસમાન મીરના પ્રોગ્રામમાં. અત્યારે કેટલા વાગે છે? 12 વાગે. અત્યારે આપણે 12 વાગે ઓસમાન મીરના પ્રોગ્રામમાં જઈએ છીએ. તો કાંઈ નહીં, હાલો મળીએ આપણે ત્યાં જઈને પછી ફાઇનલ. તો ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓસમાન મીરના પ્રોગ્રામમાં. અહીંયા જોર્યું કલાકૃતિ અને અંદર છે. આપણે લઈએ એન્ટ્રી, મળીએ અંદર જઈને પછી. ગાઈસ, આ જોર્યું ફાઇનલી ફાર્મ. હા, અહીંયા જ અંદર આવતા રહી એમ કીધું. અને આવો કંઈ પ્લાનિંગ નહોતો ને અમે બે પહોંચી ગયા છીએ હવે અહીંયા. તો જોઈએ હવે કેવું છે કાર્યક્રમ. બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના. આ રહ્યો ઓસમાન મીર ને એનો છોકરો, બે ડુઓ આવે છે. દેખાય છે કે આપણે નજીક જઈએ. હાલો નજીક જઈને બતાવો. તો ગાઈઝ, ફાઇનલી ઓસમાન મીરનો પ્રોગ્રામ થઈ ગયો છે એન્ડ, અને વયો ગયો છે હવે ભાઈ. ઈને એનો છોકરો બે હતા. ચેતન મામાએ કીધું હતું કે 2 જણા છે એમ, પણ ડીકે ભાઈ કે એક જ છે, પણ 2 હતા. અને ફાઇનલી થઈ ગયો છે પ્રોગ્રામ એન્ડ. આપણે થોડોક વિડીયો લઈ લીધો છે, કેમ કે બહુ પાછો ગીતનો લઈએ તો એમાં કોપીરાઇટ જ આવે, એટલા માટે એ તો કાંઈ લેવાય નહીં. અને અત્યારે આવી ગયા છીએ ફાઇનલી. હજુ આ કયું શું હતું નામ શું હતું ફાર્મનું? કલાદર્શન, કલાકૃતિ. હજી શું છે આ શું છોકરો આવ્યો કે કોક? હજી કંઈક પ્રોગ્રામ છે. હવે મળીએ હમણાં થોડી વારમાં પાછા. તો ગાઈસ, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. ફાઇનલી એનો પ્રોગ્રામ જોઈ લીધો છે અને મજા આવી ગઈ. આ જોયું લોકેશન, એક નંબર લોકેશન છે. કલાકૃતિ ફાર્મ હાઉસ બહુ મસ્ત છે. અંદરથી આખું તમને જોયું જ હશે થોડું. બહુ કાંઈ વિડીયો નથી બનાવ્યો આપણે. અને મેન શું હતું ને બધું એ હું તમને ઘરે જઈને કહું, કેવી રીતે અમે અહીંયા પહોંચી ગયા ને શું બધું થયું એ. પણ અત્યારે હવે આપણે નીકળીએ ઘર બાજુ. આ પડી છે આપણી ગાડી. અને મળીએ હવે આપણે ઘરે જઈને પછી સીધા મળીએ. તો ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચેતન મામાને મૂકવા માટે એમના ઘરે, અને એમને ઉતારી દીધા છે. હવે આપણે નીકળીએ ઘર બાજુ, કેમ કે જો 1 વાગવા આવ્યો છે અને ઓસમાન મીરનો પ્રોગ્રામ જોઈ આવ્યા છીએ ફાઇનલી. અને હમણાં હું ઘરે જઈને કહું આપણે કેવી રીતે અહીંયા પહોંચી ગયા ને એ બધું. આજે આમને દાંત આવે, કેમ કે આમાં આખી સ્ટોરી જ અલગ છે. જે ઓલા કહે ને કે નસીબમાં હોય ક્યાંય જાય નહીં, એવી રીતે અમારે નસીબમાં હતું જ્યાં પહોંચવાનું, એટલે અમે પહોંચી ગયા. બાકી અમારે જવું નહોતું. તો કાંઈ નહીં, હમણાં કહું ઘરે જઈને પછી તમને મળી. તો ગાઈઝ, ફાઇનલી આવી ગયો છું ઘરે. ચેતન મામાને મૂકી કાઢવીને ફાઇનલી પહોંચી ગયો છું ઘરે અત્યારે. અને હવે હું તમને કહું કે અમે કેવી રીતે ઓસમાન મીરના પ્રોગ્રામમાં પહોંચી ગયા, લાઈવ પ્રોગ્રામમાં. એમાં એવું હતું, ઉભા રહ્યો ફ્લેશ કરી લો, મોઢું હરખું દેખાય તમને.
અને ગાઈસ જો અમે છે ને આવા તૈયાર થઈને ગયા હતા. જો હા કપડાં અમે બી ત્યાં બેહવા માટે ગયા હતા તો આપણને થોડી ખબર હોય કે આવી રીતનું બધું પ્લાનિંગ બનશે. અમે તો આવી રીતે નોર્મલ આ જ કપડામાં પહોંચ્યા હતા, તો ત્યાં બેઠા હતા અને એમાં ને એમાં વૈયા ગયા અમે તૈયાર થયા વગર સીધા સામે પ્રોગ્રામમાં. અને ચેતન મામા તો બિચારા એમાં તો નાઇટ ડ્રેસમાં હતા ફૂલ. મેં તો તોય આ ટી શર્ટ ને પેન્ટ પહેર્યું હતું. ચેતન મામા તો નાઇટ ડ્રેસમાં હતા અને છઈ કરીને જોયા આવ્યા છીએ અને મજા આવી ગઈ છે ફૂલ. તો કાંઈ નહીં હાલો. એમાં એવું હતું આ બેકગ્રાઉન્ડ બધું આવશે વધારે કેમ કે બાકી મોઢું કેપ્ચર નથી થતું બરોબર. તો એમાં એવું હતું કે હું ને ચેતન મામા બે આજે કેબીસીએ બેહવા માટે ગયા. અમે બે એકલા જ હતા. અમે ગયા 10 સાડા 10 આજુબાજુ બેહવા માટે. ત્યાં બેઠા ઘડીક અડધી કલાક જેવું. પછી અમે બે નીકળ્યા, વાતું કરતા હતા અને નીકળ્યા ચા પીવા માટે રેલવે સ્ટેશને. તો રેલવે સ્ટેશને ગયા, ત્યાં ચા પાણી પીને બે આવ્યા. ઘરે પાછા આવતા હતા કેબીસીએ. પછી એમ થયું હાલો ને હવે કેબીસીએ નથી જવું અને ઘરે જઈને ઘરે નીચે ઘડીક બેસું 10 મિનિટ. તો અમે નીકળ્યા તો રસ્તામાંથી અમે જતા હતા ને તો એક ગાડી પડી હતી. નામ તો મને અત્યારે ભૂલાઈ ગયું. તો એ ગાડી મને લાગ્યું કે કિયાની છે અને ચેતન મામાએ કીધું કે એ ગાડી ટોયોટાની છે, ફોર્ચ્યુનરની છે, એ કંપનીની. તો મેં કીધું હાલો આપણે હવે જોઈએ જ લઈએ એમ. એટલે અમે આગળ વહી ગયા હતા, ત્યાંથી પાછા વાડી અને રિટર્ન આવ્યા ગાડીને જોવા માટે. તો ત્યાં પહોંચ્યા તો એ આપણો ભાઈબંધ જ લઈને ઊભા હતા ત્યાં. તો ડીકે ભાઈ હતા એ લઈને ઊભા હતા. તો બરોબર એ બેઠા હતા તો અમે ત્યાં ઊભા રહ્યા 2 મિનિટ. તો એને કીધું કે હાલો કે તમારે આવવું છે. તો એ ક્યાંક જતા હતા ઓસમાન મીરના પ્રોગ્રામમાં. એમની ગાડીમાં એનો સામાન હતો ઓસમાન મીરનો. તો એ કે આવે દેવા માટે જવાનું છે. બાકી જવાના નહોતા પણ એ દેવા માટે એમને જવાનું હતું. તો અમે બે ઘરે જવાને બદલે એમની યારે ત્યાં પહોંચી ગયા ઓસમાન મીરના પ્રોગ્રામમાં. તો આવી રીતે બધી આખું થયું. અમે ખાલી ગયા હતા કેબીસીએ બેહવા માટે, ત્યાંથી આવતા હતા બે ઘરે. બીજું કઈ આપણો અમારો પ્રોગ્રામ જ નહોતો. અમને બેને ઊંઘ આવતી હતી અને પહોંચવું હતું ઘરે ખાયેગા કે હવે કઈ બહુ બેહવું નથી ને એવું. 11 સાડા 11 થયા છે. બાકી નોર્મલી અમે 12 વાગ્યા સુધી બેહીએ. એને બદલે આજે અમે વહેલા ઘરે આવતા હતા તો એને બદલે આપણે રસ્તામાં મળી ગયા ને અમે ત્યાં પહોંચી ગયા. એટલે આપણે જે વિચાર્યું ન હોય ને એ વસ્તુ થઈને ઊભી રહી જાય એમ. એટલે આવું તો આપણને ખબર નહોતી. આ નસીબમાં હશે તો ત્યાં પહોંચી ગયા અમે અને જોઈને વહી આવ્યા અને આપણો વ્લોગ બની ગયો. બાકી આજે વ્લોગ નહોતો બનાવવાનો, વ્લોગ ચાલુ નહોતો કર્યો. આ તો જતા હતા એટલે રસ્તામાં જ આપણે ચાલુ કર્યો અને વ્લોગ બનાવી નાખ્યો છે. અને ફાઇનલી આપણે ઓસમાન મીરનું જોઈ આવ્યા છે. કેમ કે મને અને ચેતન મામા બેયને હદબારો શોખ છે ગીતુનો ને એનો બધો. આવી રીતે ડીજે હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો એવી જગ્યાએ આપણને બહુ એટલે બહુ શોખ છે. એટલે આપણે તરત પહોંચી ગયા હતા અહીંયા અને જોઈ કાઢવી અને અત્યારે આવી ગયા છીએ ઘરે હવે. અને આની પહેલાં તમે જોયા હશે બધા વ્લોગ આપણે મેરેજના આવે છે તો એ બધા તમને ગમ્યા જ હશે અને સપોર્ટ કરો જ છો તમે. તો કાંઈ નહીં હાલો, આ તો આપણો આજનો વ્લોગ નાનો એવો હતો પણ મજા આવી અમને ત્યાં જોવાની અને તમને વિડીયો જોઈને મજા આવી હશે આગળ. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો વ્લોગ. જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા નવા વ્લોગમાં. આવા જ જલ્દી મળીએ.